વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે નવા પાઠની શરૂઆત કરવાની છે. આપણા ભૌતિક વિજ્ઞાનનો ત્રીજો પાઠ એટલે કે પાઠ નંબર 10 ગુરુત્વાકર્ષણ. પાઠની શરૂઆત કરીએ એ પહેલા થોડુંક આપણે બાહ્ય ચર્ચા કરી લઈએ. ગુરુત્વાકર્ષણ પાઠની શરૂઆત કરીએ એ પહેલા આપણે બે પાઠ આગળના એટલે કે પાઠ નંબર 8 અને પાઠ નંબર 9 ની વાત કરી લઈએ. પાઠ નંબર 8 આપણે ગતિ ભણ્યા, ત્યારબાદ પાઠ નંબર 9 બળ અને ગતિના નિયમો ભણ્યા. વિજ્ઞાનમાં ટોટલ ફિઝિક્સના એટલે કે તમારો સંપૂર્ણ 15 પાઠનો જે કોર્સ છે એની અંદર તમને ટોટલ આપણે 5 ચેપ્ટર ફિઝિક્સના એટલે કે ભૌતિક વિજ્ઞાનના આપેલા છે. 5 ભૌતિક વિજ્ઞાનના છે, 5 કેમિસ્ટ્રીના છે, બરોબર છે. તો આ જે ભૌતિક વિજ્ઞાનના 5 છે જેમાંથી આપણું પહેલું સત્ર છે, પહેલું સત્રની અંદર આપણા 3 ચેપ્ટર આવે છે. એમાંનું જે હવેનું છેલ્લું ચેપ્ટર છે એટલે કે જે આપણે છેલ્લું બાકી છે ગુરુત્વાકર્ષણ બળ, એનો આપણે અભ્યાસ કરવાનો છે. પાઠની શરૂઆત કરીએ એ પહેલા આપણે એના માર્ક સિસ્ટમ જોઈ લઈએ કે કઈ રીતે તમારી પરીક્ષામાં એ કેટલા માર્કના વેઇટેજ સાથે પૂછાશે. ટોટલ 7 માર્કનું વેઇટેજ છે, જેમાંથી 3 માર્કનો એક પ્રશ્ન પૂછાવાનો છે, 2 માર્કનો એક પ્રશ્ન પૂછવાનો છે. એ અહીંયા ફુદડી કરું છું, અથવા સ્વરૂપે હશે એટલે કે આના પાઠના અથવા સ્વરૂપે તમને જોવા મળશે. અને 1 માર્કના 2 ક્વેશ્ચન પૂછાવાના છે. ટોટલ 3 ને 2 5 અને 1 માર્કના 2 ક્વેશ્ચન એટલે 2 માર્ક એ 5 ને 2 7 માર્કનો ટોટલ આ આપણો પાઠ પૂછાવાનો છે. વિદ્યાર્થી મિત્રો, પાઠના વેઇટેજ જે માર્કનું ભારાંક હતું એની વાત કરી લીધી. હવે આપણે પાઠના ટાઇટલ ઉપર ફોકસ કરશું. પાઠનું ટાઇટલ છે ગુરુત્વાકર્ષણ. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દથી તમે ઘણા સમયથી પરિચિત છો. લગભગ ધોરણ 6 થી તમે આ શબ્દ વિશે સાંભળેલું છે. ગુરુત્વાકર્ષણને ઓળખો છો. તમારું મારું જીવન જે છે એ આ જ બળ છે, આ બળને આભારી છે. અને આ જ બળ થકી તમે અને હું આપણા જૈવિક કાર્યો કરી શકીએ છીએ. કેવી રીતે, કેમ, એ બધું આપણે ટર્ન બાય ટર્ન એટલે કે પોઈન્ટ આઉટ આપણે એને વાત કરતા જઈશું. પ્રસ્તાવનાની આપણે શરૂઆત કરીએ તો પહેલા તો પાઠમાં તમને ગતિના ખ્યાલથી આપણે શરૂઆત કરીએ. એટલે આ પાઠમાં હું તમને ગતિનો ખ્યાલ એટલા માટે આપું છું કારણ કે મારે 8 અને 9મા ચેપ્ટરને અહીંયા બેની વાત કરવી છે. એટલે કે તમને સમજવા માટે કેવી રીતે 8મા પાઠમાં આપણે ગતિનો અભ્યાસ કર્યો. તમે કેમ કહેતા, તમે ગતિમાં કોઈ પદાર્થ છે એવું ક્યારે કહેતા? ગતિનો ખ્યાલ પહેલો જ પોઈન્ટ આવતો. કેમ કહેતા? તો કે તમારી સામે કોઈ પદાર્થ નિશ્ચિત સ્થાન બદલે છે એટલે કે સમય આધારે, સમયને અનુસંધાને, સમય આધારે તેના સ્થાનમાં ફેરફાર આવે છે, તેના સ્થાનમાં નિયત દરે ફેરફાર થાય છે, તો એ પદાર્થ પોતે સ્થાનાંતર કરે છે અથવા તો એ પદાર્થ પોતે ગતિમાં છે એવું તમે કહેતા હતા. પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને પદાર્થનું સ્થાનાંતર કહે છે. સમય સાથે બદલાતા પદાર્થના સ્થાનને પદાર્થ ગતિમાં છે એવું તમે કહેતા હતા. તો આ પદાર્થ ગતિમાં છે એવું તમે ક્યારે કીધું? તો કે જ્યારે તમે એ પદાર્થનું તાદૃશ્ય અવલોકન કર્યું ત્યારે તમે એને કહી શક્યા કે ભાઈ આ પદાર્થ ગતિમાં છે. દાખલા તરીકે હું અહીંયા ઊભો છું, બાજુના રૂમમાં પંખો ફરે છે. આ ઉદાહરણ મારું ફરી વખત રિપીટ થાય છે. હું એકનું એક ઉદાહરણથી તમને સમજ આપું છું જેથી કરીને તમને એક્ઝેક્ટલી એ ઉદાહરણ મગજમાં બેસે, તમે સમજી શકો એ વસ્તુને. તો પંખો કદાચ ફરે છે પણ મારી સમક્ષ નથી, એટલે મારી સાપેક્ષ એ પંખો કદાચ સ્થિર છે અથવા તો હું એને કહીશ કે સ્થિર છે. મારી સામેનો પંખો ફરે છે તો હું એમ કહીશ કે પંખો ગતિમાં છે. પછી કોઈ પણ પ્રકારની ગતિ. પણ તમે ચેપ્ટર 8 ની અંદર સુરેખ ગતિ બધી ભણ્યા હતા. સુરેખ ગતિ વિશેનો તમે અભ્યાસ કર્યો હતો. હવે આગળની વાત કરીએ તો એના પછીના ચેપ્ટરમાં બહુ સરસ મજાની વાત કરી હતી. તમે 8મા ચેપ્ટરમાં પદાર્થની ગતિ, પછી પદાર્થ ઝડપ, સરેરાશ ઝડપ, પછી એના આધારે વેગ, સરેરાશ વેગ, નિયમિત વેગ, અનિયમિત વેગ, પ્રવેગ, પ્રતિપ્રવેગ, પ્રવેગી પ્રવેગ, આ બધી જ રાશિઓનો અભ્યાસ કરી લીધો તમે. પણ એ પાઠની અંદર ક્યાંય એવું ન આવ્યું કે પદાર્થ ગતિમાં કેવી રીતે આવે છે. જો વિદ્યાર્થીઓ, તમને સમજ એટલા માટે આપું છું કે આપણા ભૌતિક વિજ્ઞાનના પાઠ એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે સાંકળની જેમ. તમને ક્યાંય 8મા પાઠમાં એવું ન કીધું કે પદાર્થ ગતિમાં કેમ આવે છે, જે તમને 9મા પાઠની શરૂઆતમાં કીધું. બળ અને ગતિના નિયમો જે આપણે છેલ્લો પૂરો કર્યો.
ત્યાં તમને એમ સમજાયું કે પદાર્થ ત્યારે જ ગતિમાં આવે છે કે જ્યારે તેના ઉપર કોઈ ને કોઈ પ્રકારનું બાહ્ય અસંતુલિત બળ લાગે છે. કેવું? બાહ્ય અસંતુલિત બળ. પછી એના બે પ્રકાર છે. એક સંપર્ક બળ છે, એટલે કે કોઈ પદાર્થને અટકીને તમે ધક્કો મારો છો એ પ્રકારનું બળ છે. અમુક પદાર્થ એવી રીતે ગતિમાં, દાખલા તરીકે સંપર્ક વગર આવે છે. પૃથ્વી છે તો પૃથ્વી પોતાની ધરી ઉપર ભ્રમણ કરે છે, જેને ધરી ભ્રમણ કહો છો, તો ત્યાં તમે હું દોરીથી ને ફેરવવા જાય છે? નહીં, છતાં પણ પોતે કરે છે. કંઈક બળ છે. એ જ આપણો પોઈન્ટ છે. એ જ આપણો હવેના પાઠનો પોઈન્ટ છે કે કેવી રીતે ભાઈ બળ, કોઈ પદાર્થ દાખલા તરીકે ગતિમાં આવે છે તો તમે સર એવું કીધું કે કોઈને કોઈ એને બળની આવશ્યકતા છે, તો ચલો એને માર્યો આપણે ધક્કો તો એ ખાઈશું. અમુક પદાર્થ એવા છે કે સાહેબ એને નથી ખસવું, તમે એની ઉપર સંપર્ક બળ નથી લગાડતા, તમે એનો સંપર્ક નથી કરતા, છતાં પણ એ પદાર્થ ગતિમાં આવે છે. દાખલા તરીકે કોઈ તમે ઊંચા મિનારા ઉપર ઊભા છો, એ ઊંચા મિનારા ઉપરથી ઊભા રહીને તમે કોઈ પદાર્થને છોડી દો છો, તો એ પદાર્થ સીધો જ નીચે તરફ ગતિ કરે છે. ધેટ મીન્સ એ પદાર્થ ઉપર કંઈક ને કંઈક બળ લાગે છે. કયું લાગે છે નથી ખબર, નથી ચર્ચા કરવી, હજી વાર છે. કયું બળ લાગે છે નથી ખબર, પણ કંઈક બળ લાગે છે. મેં એક પથ્થર હાથમાં લીધો ને મારામાં જોરથી, જે મારી તાકાત છે એવી તાકાતથી મેં પથ્થરનો થ્રો કર્યો. પથ્થરનો થ્રો કરીશ એટલે ગતિ જોજો. અહીંથી થ્રો કરું છું કોઈ પથ્થરને લઈને, તો કદાચ પથ્થરની ગતિ આ રીતે, પછી એક મહત્તમ સ્થાન સુધી આવશે અને એ મહત્તમ સ્થાનથી પથ્થર નીચે, અહીંયા જમીન છે ત્યાં પહોંચશે. આ પર્વલયાકાર ગતિ થઈ. પદાર્થ પર મેં આ દિશામાં કાર્ય કર્યું હતું, આ બાજુ બળ લગાડ્યું હતું, જ્યારે પદાર્થ પડ્યો એ જ દિશામાં, એમ નથી કહેતો, પણ ઉપરની જગ્યાએ એ પાછો પર્વલયાકાર ગતિ કરીને નીચે આવે છે. એટલે કે આ પથ્થર ઉપર કંઈક ને કંઈક બળ લાગે છે. આ બળની વાત આપણે આ ચેપ્ટરની અંદર કરવી છે. ચલો, એ તો એક ઉદાહરણ છે. હજી એક ઉદાહરણથી વાત કરીએ. હજી એક બીજું ઉદાહરણ લઈએ જેથી કરીને તમને સમજવામાં ખ્યાલ આવે. આપણી ગ્રહો જેટલા છે બધા જ ગ્રહો કોની આસપાસ પરિક્રમણ કરે છે? તો કે સૂર્ય આસપાસ પરિક્રમણ કરે છે. એવી જ રીતે દરેક ગ્રહો છે, અમુક ગ્રહો છે, બધાને પોતાના ચંદ્ર છે, ધેટ મીન્સ એ બધાને પોતાના ઉપગ્રહ છે. ઉપગ્રહ કોની આસપાસ પરિભ્રમણ કરે છે? કોની આસપાસ પરિક્રમણ કરે છે? તો કે ગ્રહો આસપાસ. કેવી રીતે? એનામાં એક પ્રકારનું એવું કંઈક બળ છે કે જેના આધારે આ ગ્રહો, આ ઉપગ્રહો આ એકબીજાની આસપાસ પરિક્રમણ કરે છે અથવા તો પરિભ્રમણ કરે છે. જે સર આઇઝેક ન્યૂટન, જે આઇન્સ્ટાઈન આ વસ્તુ સમજી ગયા હતા. ઇવન આઇન્સ્ટાઈન તો સમજતા હતા, પણ સર આઇઝેક ન્યૂટનની વાત આવી એટલે એને પણ યાદ કરું. ન્યૂટન આ વસ્તુને પહેલા સમજતા આઇન્સ્ટાઈન કરતા. બરોબર છે? તો કયું બળ? તો એ બળ જેને આપણે અત્યારે ભણવાના છીએ, જેનો આપણે અભ્યાસ વધુ ડીપલી આપણે કરવાનો છે, એ બળ છે ગુરુત્વાકર્ષણ બળ. તો ગુરુત્વાકર્ષણ બળની વાત તો કરી, આપણે પ્રસ્તાવના રજૂ કરતી હતી કે ભાઈ શું ગુરુત્વાકર્ષણ બળ છે, આપણે કયા મુદ્દા ઉપર આપણે આજે અભ્યાસ કરવાનો છે, કયા મુદ્દા ઉપર આવતા લેક્ચર્સની અંદર આપણે ચર્ચા કરવાની છે. પણ આ પાઠમાં કેવા કેવા મુદ્દા આવે છે એની વાત કરીએ તો આ પાઠની અંદર સૌપ્રથમ આપણે ગુરુત્વાકર્ષણ વિશે જ ભણશું. ત્યારબાદ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, સાર્વત્રિક એટલે કે બધી જ જગ્યાએ જે એક જ પ્રકારનો નિયમ એપ્લાય થાય છે, એ સાર્વત્રિક નિયમની વાત કરશું. ત્યારબાદ આપણે મુક્ત પતન કરતા પદાર્થની ગતિ વિશેનો અભ્યાસ કરશું. મુક્ત પતન એટલે કે દાખલા તરીકે આ પેન છે, હું અહીંથી છોડી દઉં છું, પેન આવી નીચે પડે એટલે આનું મેં શું કર્યું કહેવાય? મુક્ત પતન કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? મુક્ત પતન. તો એની એટલે કે મુક્ત પતન કરતા પદાર્થની ગતિ વિશે. પછી પદાર્થનું વજન, બરોબર છે, એના વિશેની ચર્ચા કરશું. વજન જે તમે કહો છો, આપણે જે વજન માપી છીએ ખરેખર એ આપણું દળ માપતા હોઈએ છીએ. વજનની વ્યાખ્યા તમે જોવા જશો, આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા. પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને તે પદાર્થનું વજન કહેવાય છે, જેની વધુ માહિતી આ ચેપ્ટરની અંદર બહુ સરસ મજાનું સમજાયું છે. ત્યારે આપણે સારી ચર્ચા કરશું. અને છેલ્લે પ્રવાહીમાં લાગતું બળ કે જેને ઉત્પ્લાવક બળ તરીકે ઓળખવામાં આવે છે, એ ઉત્પ્લાવક બળ વિશેની પણ માહિતી આપણે આ ચેપ્ટરમાં લેવાની છે. ટોટલ આપણી પાસે એટલા પોઈન્ટ ઓફ વ્યૂ છે કે જેની ઉપર આપણે ઊંડાણથી અભ્યાસ કરવાનો છે. એમાંનો આપણો પહેલો જ અને મુખ્ય પોઈન્ટ જે છે એની આપણે ચર્ચા કરવાની છે આજના લેક્ચરમાં. અહીંયા સુધીની જ ચર્ચા કરવી છે. પ્રસ્તાવના છે,
પેલું વિભાગ છે, પેલો ભાગ છે, એટલે આપણે માત્ર ગુરુત્વાકર્ષણની જ વાતો કરશું ને એની જ ચર્ચા કરશું. ગુરુત્વાકર્ષણ, હવે આની આપણે વાત કરવાની છે. તો વાત કરવામાં આપણે સૌપ્રથમ આપણે ઉદાહરણ ગ્રહોનું જ લઈએ, જે મેં અહીંયા લખીને રાખ્યું છે, ગ્રહો તથા ઉપગ્રહોની ગતિ. બધા જ ગ્રહો છે એ આપણા એક સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. કદાચ તમને નહીં ખબર હોય, સૂર્યમંડળ જે છે એ સૂર્યમંડળમાં સૂર્ય કેવડો છે એની તમારે જો અનુમાન લગાડવું હોય તો સૂર્યમંડળના બધા જ ગ્રહો ભેગા કરી દો ને. સૂર્યમંડળના 9 ગ્રહો છે, આ બધા જ તમે ભેગા કરી દો. અંધારીય ગ્રહોનો સમાવેશ મેં કરી લીધો, પ્લુટોનો. પ્લુટો અત્યારે નથી સમાવેશ થતો, પણ આપણે કરી લઈશું. એ 9 ગ્રહને બધાને ભેગા કરી લ્યો. ઇવન દરેકના ચંદ્ર, દાખલા તરીકે પૃથ્વી પાસે એક ચંદ્ર છે, શુક્ર પાસે 2 ચંદ્ર છે, બરોબર છે. એનાથી આગળ તમે ગુરુ પાસે જાઓ તો ગુરુ પાસે લગભગ 60 થી 65 ચંદ્રો છે, શનિ પાસે 35 ચંદ્રો છે, બરોબર છે. પ્લુટો પાસે પ્લુટો પાસે એક ચંદ્ર છે, નેપચ્યુન પાસે 2 ચંદ્ર છે, બરોબર છે. યુરેનસ પાસે લગભગ 7 થી 8 જેટલા ચંદ્રો છે. આ બધાને તમે ભેગા કરી લ્યો. ઇવન ગુરુ અને મંગળ ગ્રહ, આ ગુરુ અને મંગળ, મંગળ ને 2 છે, શુક્ર ને કઈ નથી. સોરી, મારી ભૂલ થઈ ગઈ છે, ઉતાવળમાં બોલવામાં મિસ્ટેક થઈ ગઈ. શુક્ર પાસે કઈ નથી, મંગળ પાસે 2 ચંદ્રો છે. ગુરુ અને મંગળ ગ્રહની જે વચ્ચેનો પટ્ટો છે, જેમાં ગ્રહો બનવામાં નિષ્ફળ ગયેલા એવા લઘુ ગ્રહો આવેલા છે, આ લઘુ ગ્રહો બધા ભેગા કરી લ્યો. સમજો વિદ્યાર્થીઓ, આ બધાને તમે ભેગા કરી દો ત્યારે પણ સૂર્યનું કદ ટકાવારી પ્રમાણમાં જોવા જઈએ તો એ ટકાવારી 99.97 જેટલી છે. એટલે કે સૂર્ય છે આ બધા જ ગ્રહો, ઉપગ્રહો, લઘુ ગ્રહો બધા કરતા 99.97 ગણો મોટો છે. એટલે તમે સૂર્ય વિશે તમે સમજી શકતા હશો કે સૂર્ય જે છે એ કેટલો મોટો હોઈ શકે છે. તો આ જે સૂર્ય છે એની ફરતે આ બધા જ ગ્રહો કેવી રીતે ફરે છે? એના ઉપર કંઈક ને કંઈક બળ લાગતું હશે, જેના કારણે પોતે પોતાની કક્ષામાંથી દૂર નથી જતા. ક્યારેય તમે એવું સાંભળ્યું કે પૃથ્વી આજ પોતાની કક્ષાથી વિચલિત થઈ ગઈ છે એવા સમાચાર સાંભળ્યા? નહીં સાંભળો. ક્યારેય એની કક્ષા વિચલિત નથી થતી, ક્યારેય પોતાનો માર્ગ ભૂલી નથી જતી પૃથ્વી. 365 દિવસનું જ વર્ષ હોય છે. લીપ યર હોય એટલે એક દિવસ વધી જશે, એમાં 366 દિવસ થઈ જશે, પણ એનાથી વધુ નહીં આવે. શા કારણે? તેનું મુખ્ય કારણ છે તો કે પોતાની નિયમિત ગતિ. પણ આ ગતિ કોને આભારી છે? કયું એના ઉપર એવું બળ લાગે? કારણ કે એ વસ્તુ વિદ્યાર્થી મિત્રો સુનિશ્ચિત થઈ ગઈ છે કે કોઈ પણ પદાર્થ છે એ પદાર્થ ગતિ કરે છે, ધેટ મીન્સ એની ઉપર કોઈને કોઈ પ્રકારનું બળ લાગે છે. એ પછી સંપર્કથી લાગતું હોય કે સંપર્ક બળ ન લાગતું હોય. પણ તમારા મગજમાં એક કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે કોઈ પણ ગ્રહ છે ગતિ કરે છે, કે કોઈ પણ પદાર્થ છે ગતિ કરે છે. વિશ્વમાંનો કોઈ બી પદાર્થ આવી, તમે વાહન છે તો વાહન ગતિ કરે છે, તો તમે એમાં ઈંધણ નાખો છો, તમે એમાં બળતણ નાખો છો ત્યારે ચાલે છે. ધેટ મીન્સ કોઈને કોઈ પ્રકારનું એની ઉપર બળ લાગે છે ત્યારે જ એ પ્રકારે એ પદાર્થ ગતિ કરતો હોય છે. તો અહીંયા પણ એવું જ છે કે ગ્રહો છે પોતે ગતિ કરે છે. એવું કયું બળ છે કે જેને કારણે તમને સીધું મગજમાં એવું કયું બળ આવશે એટલે તમે મગજમાં ગુરુત્વાકર્ષણ લેશો? નહીં, હજી એની ચર્ચા વાર છે. આવો જ વિચાર કંઈક ન્યૂટને કર્યો હતો જે તે સમયે. આ વાર્તા પણ તમે સાંભળેલી હશે કે ભાઈ ન્યૂટન એક સફરજનના ઝાડ નીચે સૂતા હતા પોતે, અને એ દરમિયાન સફરજનના ઝાડમાંથી એક સફરજન નીચે પડ્યું. તમારી હું હોય તો નીચે પડે સફરજન કદાચ ખાઈ ગયો તે સમય, એ ખાઈ જ ગયો હશે. પણ એને વિચાર એક સારો કર્યો. શું? તો કે આ સફરજન ઉપર જવાને બદલે નીચે જ કેમ પડે છે? એને એવો પ્રયોગ 100 વખત કર્યો. એની એ વસ્તુને જોવા મળી. એને ઘણી વખત કર્યું. એ સફરજનને પોતે પોતાના હાથેથી ઉપર ફેંક્યો, અથવા તો કોઈ બીજા પદાર્થને ઉપર ફેંકો. જ્યાં સુધી એની ઉપર બળ લાગે છે પદાર્થ ઉપર જશે. એક સમય એવો આવશે કે વળી ત્યાંથી પદાર્થ નીચે આવશે. ધેટ મીન્સ શું કહેવા માંગે છે કે દરેક પદાર્થ નીચે કેમ આવે છે? પૃથ્વીના અથવા તો કોઈ અન્ય ગ્રહના કેન્દ્રમાં એવું કયું બળ છે કે જે દરેક પદાર્થને પોતાના તરફ આકર્ષણ કરે છે? એને એવો પણ વિચાર કર્યો. સાથે સાથે વિચારજો, સફરજન છે એ પૃથ્વીની સપાટી તરફ આકર્ષાણું, એટલે કે પૃથ્વીએ સફરજનને ખેંચ્યું. તો એવું ન બની શકે પૃથ્વી સફરજન તરફ આકર્ષે? સમજવા જેવી વસ્તુ છે. એવું ન બની શકે કે પૃથ્વી સફરજન તરફ આકર્ષે. ચલો એવું ઉદાહરણ આપણે પૃથ્વી ને ચંદ્રનું લઈ. સફરજન બહુ નાનું છે, એનું આગું ઉદાહરણ હજી સાઈડમાં રાખી. પૃથ્વી અને ચંદ્ર વિશેની વાત કરીએ.
બધાને તમને ખબર છે કે ચંદ્ર છે એ પૃથ્વી આસપાસ પરિભ્રમણ કરે છે. તો શું પૃથ્વી પાસે ગુરુત્વાકર્ષણ બળ છે? એ પણ તમને ખબર છે. તો શું પૃથ્વી છે એ ચંદ્રને પોતાના તરફ આકર્ષી નહીં શકતી હોય? હા, હું કહું છું આકર્ષે છે. છતાં ચંદ્ર કેમ પૃથ્વી તરફ આકર્ષાતો નથી? અથવા તો ચંદ્ર પાસે પણ ગુરુત્વાકર્ષણ બળ છે, પણ પૃથ્વી કરતા છઠ્ઠા ભાગનું છે. કેટલામાં ભાગનું છે? છઠ્ઠા ભાગનું. તમને એવું વિચારે સાહેબ કેવું છઠ્ઠા ભાગનું? સિમ્પલ ભાષામાં સિમ્પલ વસ્તુ રજૂ કરવાની. છઠ્ઠા ભાગનું એટલે કેટલું? દાખલા તરીકે હું પૃથ્વી ઉપર 1, 2, 3, 4, 5 અને 6 આ 6 સ્ટેપ લાગતા મને જેટલો સમય લાગે ત્યાં મને 1 સ્ટેપ લાગતા સમય લાગે. સમજો છો તમે મારી વાત? 6 સ્ટેપ માટે માનો કે મને 2 સેકન્ડ લાગી, તો હું ત્યાં 2 સેકન્ડમાં 1 સ્ટેપ લઈ શકું. એ છઠ્ઠો ભાગ. આ સિમ્પલ ગણિત, સિમ્પલ હિસાબ, સિમ્પલ લોજિક. તો ત્યાં છઠ્ઠા ભાગનું ગુરુત્વાકર્ષણ બળ છે. એનો અર્થ ગુરુત્વાકર્ષણ બળ તો છે, તો શું એ પૃથ્વીને પોતાની તરફ ન આકર્ષી શકે? કે આકર્ષી શકે. એવી જ રીતે ચંદ્ર, એવી જ રીતે પૃથ્વી છે, એ પૃથ્વી પણ ચંદ્રને આકર્ષે છે, છતાં પણ એકબીજા ક્યારેય ભેગા નથી થતા. એના વચ્ચે ઘર્ષણ નથી થતું કે એના વચ્ચે ટકરાવ નથી થતો, એકબીજા સાથે અથડાતા નથી. પણ ચંદ્ર પોતાની નિયત ગતિથી વર્તુળાકાર ગતિ એ પોતે પૃથ્વી પર તે શરૂ રાખે છે. શા કારણે? તો કે એનું મુખ્ય કારણ છે છોકરાઓ કેન્દ્રગામી બળ. જે મેં તમને અહીંયા બહુ સરસ રીતે સમજાવ્યું છે. બહુ સરસ રીતે આ વસ્તુ મેં સમજાવી છે. કેન્દ્રગામી બળની આની વ્યાખ્યા આપેલી છે. એના આધારે હું તમને સમજાવું. એક ઉદાહરણ તમારી પ્રવૃત્તિમાં સરસ મજાનું આપ્યું છે. એ પ્રવૃત્તિ આધાર સમજી. પ્રવૃત્તિમાં તમને શું કીધું છે કે દાખલા તરીકે તમે અથવા એક વિદ્યાર્થી છે, એક દોરી લીધી છે અને દોરીના છેવાડે એને એક પથ્થર બાંધ્યો છે અને એ દોરીને તમે જોજો ગોળ ગોળ ફેરવજો. આ જ રીતે આ પ્રયોગ તમે ઘરે પણ કરી શકો છો. દોરીને તમારે ઝડપથી એકદમ ગોળ ગોળ ફેરવવાની. એટલે શું થશે? તો કે દરેક સમયે, દરેક સેકન્ડે પથ્થરનું સ્થાન શું થતું જશે? બદલતું જશે. દરેક સેકન્ડે પથ્થરનો વેગ પણ બદલાતો જશે, એનો પ્રવેગ પણ બદલાતો જશે, અથવા તો વેગમાં ફેરફાર આવતો જશે, પ્રવેગમાં ફેરફાર આવતો જશે. દરેક સેકન્ડે પોતાનું સ્થાન પથ્થર છે બદલતો રહેતો. એક સમય એવો આવશે કે તમે બળ લગાવવાનું બંધ કરી દેશો ને તોય સુધી પથ્થર ધીમે ધીમે ગતિ ચાલુ રાખશે થોડી વાર માટે. પણ હવે અહીંથી તમારે નવીન કરવાનું છે. શું? તો કે એ પથ્થરને તમે સતત પોતે ફેરવો છો. એક સમયે તમારે એ પથ્થરને, માનો કે હું અહીંયા દોરી પહોંચી, અહીંથી મેં પથ્થરને છોડી દીધો, દોરીને છોડી દીધી. દેટ મીન્સ અહીંયા હું તમને સમજાવું. આ વર્તુળાકાર માર્ગે ફરે છે. હવે માનો કે અહીંયા આવી દોરી અને અહીંથી મેં પથ્થરને છોડી દીધો. અહીંથી મેં પથ્થરને છોડી દીધો. તો હવે દોરીને છોડી દીધી, સોરી પથ્થરને નહીં. તો શું થશે? પથ્થર અહીંયા પહોંચ્યો છે તો પથ્થર આ તરફ ગતિ કરશે, એટલે કે આમ. માનો કે હું એને અહીંથી છોડી દઉં છું તો પથ્થર ગતિ કેવી કરશે? આ તરફ. અહીંથી છોડી દઉં છું તો પથ્થર ગતિ કરશે આ તરફ. અહીંથી છોડી દઉં છું પથ્થર ગતિ કરશે આ તરફ. અહીંથી છોડી દઉં છું તો પથ્થર ગતિ કરશે આ તરફ. એવી રીતે હું અહીંથી છોડી દઉં છું તો પથ્થર ગતિ કરશે આ તરફ. ટૂંકમાં કહેવાનો તાત્પર્ય શું છે? કોઈ પણ સ્થાનેથી પથ્થરને છોડું છું, એ પથ્થર તમે અહીંયા જોવો છો આકૃતિ પ્રમાણે, એ વર્તુળના, એટલે કે જે વર્તુળાકાર માર્ગે જે દોરે છે એ વર્તુળાકાર માર્ગના કોઈ એક બિંદુએથી છૂટો પડે છે. એટલે કે તે બિંદુ એનું સ્પર્શક બિંદુ કહેવાશે. કેવું બિંદુ કહેવાશે? એનું સ્પર્શક બિંદુ કહેવાશે. આવું તમને જોવા મળે છે. એટલે કે જ્યાં સુધી હું પદાર્થને, મારામાંથી તમારે સમજવાનું શું છે એ વસ્તુ જોજો. અત્યાર સુધી તમે ખાલી પ્રવૃત્તિ જોઈ, અવલોકન કર્યું. આમાં તમારે જોવાનું, તમારે અવલોકન શું કરવાનું છે? તો તમારે અવલોકન એ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે જ્યાં સુધી હું પદાર્થને બળ આપતો હતો ત્યાં સુધી પદાર્થ વર્તુળમય ગતિ કરતો હતો. જેવું મેં બળ આપવાનું પદાર્થને બંધ કરી દીધું, એવું પદાર્થે વર્તુળમય ગતિ કરવાનું બંધ કરી દીધું અને પદાર્થ સુરેખ પથ ઉપર, એટલે કે સીધી રેખામાં ગતિ કરવા માંડ્યો. પદાર્થ વર્તુળાકાર ગતિ કરવાને બદલે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરવા માંડે છે. આ રીતે તમે કોઈ પણ રીતે સમજી શકો છો. અને આ વસ્તુ તમે કરવાની તમારે છૂટ. તમે જે જગ્યાએથી દોરી મૂકશો, જે જગ્યાએ પથ્થર છૂટ્યો હશે ત્યાંથી પથ્થર છે એ પાછો વર્તુળાકાર માર્ગે આમ નહીં આવે, પણ એ બિંદુએથી પથ્થર જે રેખામાં આગળ વધતો હતો એ રેખામાં, સીધી રેખામાં ગતિ કરશે. ધેટ મીન્સ ચંદ્રમાં આવું થાય છે પૃથ્વી આગળ.
પૃથ્વી પાસે કેન્દ્રગામી બળ છે, પૃથ્વીનું કેન્દ્રસ્થ બળ છે એ પૃથ્વી, એના કારણે પોતે પૃથ્વી જકડાઈને રહી છે, એટલે પૃથ્વી કોઈ દિવસ પોતાનો માર્ગ બદલતી નથી. એમ દરેક ગ્રહ, દરેક ઉપગ્રહને પોતાનું કેન્દ્રસ્થ બળ હોય છે, જેને કેન્દ્રગામી બળ કહેવાય છે. એ કેન્દ્રગામી બળને કારણે પોતાનું સ્થાન એ છોડતો નથી. અને સૂર્યને પાસે પણ પોતાનું કેન્દ્રગામી બળ છે, પણ બધા કરતાં વધુ છે. સાથે સાથે એની પાસે પોતાનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે, એટલે એ બધા ગ્રહોને પોતાના મંડળની અંદર, પોતાના પરિવારની અંદર જકડીને રાખે છે, અને પોતે બાકીના બધા ગ્રહોને પોતે પરિભ્રમણ કરાવતો રહે છે. તો આ જ વસ્તુ ચંદ્રમાં મેં તમને કીધી એમ કે ચંદ્ર પાસે પોતાનું કેન્દ્રગામી બળ છે, સૂર્ય પાસે પોતે કેન્દ્રગામી બળ છે, પણ પૃથ્વી પાસે પોતાનું કેન્દ્રગામી બળ છે. પણ પૃથ્વીનું કેન્દ્રગામી બળ ચંદ્ર કરતાં વધુ છે, કારણ કે પૃથ્વીનું દળ વધુ છે, પૃથ્વીનું વજન વધુ છે, પૃથ્વીનું કદ વધુ છે, જ્યારે ચંદ્રમાં એની પાસે નથી. એટલે પૃથ્વીનું કેન્દ્રગામી બળ વધુ છે, પરિણામે પૃથ્વી છે એ ચંદ્રને જકડીને રાખે છે, પોતે નિયત દરે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. એટલા માટે ચંદ્ર છે પૃથ્વી સાથે અથડાતો નથી. નકર એવું પણ જોવા મળે, પૃથ્વી ચંદ્ર તરફ આકર્ષાત. પૃથ્વી જો મોટા કદની હોત પણ એનું વજન નહોત ને, તો તમને એવું જોવા મળત કે પૃથ્વી છે એ ચંદ્ર ફરતે આકર્ષાત. પ્લુટોમાં એવું જ છે. પ્લુટોનો ઉપગ્રહ છે શેરોન, જેનું નામ છે શેરોન. એ શેરોન છે એ પ્લુટો ફરતે આટા મારે છે, એટલે કે પ્લુટો ફરતે પરિક્રમણ કરે છે. જ્યારે પ્લુટો છે એ શેરોન ફરતે, એટલે કે આ પ્રકારની ગતિ તમને જોવા મળે. પૃથ્વીમાં આપણે આવ્યું છે ચંદ્ર ફરતી બાજુ આમ, જ્યારે પ્લુટોને અને શેરોનમાં આ રીતે, અને પાછળ સૂર્ય આસપાસ પરિભ્રમણ કરે. ફિઝિક્સ છે વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાનની દુનિયામાં ઘણા બધા કોન્સેપ્ટ એવા છે જે કોઈ દિવસ તમે વિચારી ન શકો, પણ સમજવા માટે એટલા જ રસપ્રદ હોય છે. તો પૃથ્વીનું આ કેન્દ્રગામી, પૃથ્વી પાસે એક પાસે નહીં, દરેક ગ્રહ પાસે, દરેક ઉપગ્રહ પાસે કેન્દ્રગામી બળ છે. તો કેન્દ્રગામી બળ શું છે? જો આ કીધું, પદાર્થને વર્તુળાકાર માર્ગે ગતિશીલ રાખતા બળ કે જે કેન્દ્ર તરફ લાગે છે. પદાર્થને મેં વર્તુળાકાર માર્ગે ગતિ આપી હતી, એ ક્યાંથી આપતો હતો? આ કેન્દ્રમાંથી બળ લાગતું હતું? તો કે હા, આ કેન્દ્રમાંથી લાગતા બળને તે પદાર્થનું કેન્દ્રગામી બળ તરીકે ઓળખવામાં આવે છે. આ કેન્દ્રગામી બળ એવું છે જેના કારણે પદાર્થ છે પોતે ગતિમાં રહે છે, અને પદાર્થ ગતિમાં રહે છે એના પરિણામ સ્વરૂપ એ સતત વર્તુળાકાર માર્ગે પોતે સતત પરિભ્રમણ કરતો રહે છે. બરોબર છે? તો આ કેન્દ્રગામી બળ, અને એ જ વસ્તુ મેં કીધી, સૂર્ય પાસે પોતાનું કેન્દ્રગામી બળ છે, એના કારણે સૂર્ય પોતે પોતાને જકડાઈને રહ્યો છે, અને બાકીના ગ્રહોને પોતાની સ્થિતિમાં પોતે રાખે છે, અને નિયત દરે પોતાની ફરતે વર્તુળાકાર માર્ગે ગતિ કરાવીને રાખે છે. અરે હજી એનાથી વધુ સમજીએ, કેન્દ્રગામી બળ હજી તમને વધુ સહેલું, તમારે ઘરે અત્યારે તમે આ લેક્ચર સાંભળીને તમે ઘરે બેઠા બેઠા આ પ્રયોગ કરી શકશો. ઘરે એક ડોલ લ્યો, ડોલમાં પાણી લ્યો, એક પ્લાસ્ટિકનો દડો રાખજો, અને એ પાણીને ફૂલ ડોલમાં પાણીને ભરીને પછી તમારામાં જેટલી તાકાત હોય ને એટલું પાણી ગોળ ફેરવજો. પાણી એકદમ ગોળ ફેરવશો ને એટલે તમને અંદર એક ભમર ઉત્પન્ન થશે, જે તમે ચક્રવાત સ્વરૂપે ઓળખશો. અને કાંઈ કરો, પ્લાસ્ટિકનો દડો પાણીમાં નાખી દો, પછી પ્લાસ્ટિકનો દડો પાણીમાં આમ ગોળ ફરતો 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 કેન્દ્રમાં આવી જશે ને, કેન્દ્રમાં દડો સ્થિર થઈ જશે. જોઈ લેજો, આ બીજું કોઈ નહીં, કેન્દ્રગામી બળ છે. મુખ્ય કેન્દ્રમાંથી ઉદ્ભવતું બળ કે જેનાથી એ બળ દડો છે સ્થિર રહે છે, એ સ્થિર રહે છે, એના કારણે એ બળ જ્યાંથી ઉદ્ભવે છે, ઉત્પન્ન થાય છે, એ બળ કેન્દ્રગામી બળ તરીકે કહેવામાં આવે છે, ઓળખવામાં આવે છે. એટલા માટે જ આ બધા ગ્રહો છે એ પોતાની સ્થિતિ બદલતા નથી, પોતાનું સ્થાન બદલતા, મીન્સ કે પોતાની જે સ્થિતિ છે બદલતા નથી, અને સમાન સ્થિતિએ પોતે સતત સૂર્યની ફરતે પોતે પરિક્રમણ કરતા રહેતા હોય છે. આગળ વાત કરી, હવે એનાથી વધુ આગળ વાત કરી તો કે આ વસ્તુને તમારે સમજવા માટે, એટલે કે જે સફરજનનું ઉદાહરણ હું તમને લઉં, સફરજન નીચે કેમ પડ્યું, ન્યૂટનની જે આપણી વાત જે અધૂરી રાખી હતી એ વાતને પાછી યાદ કરી તો ન્યૂટને એવું વિચાર્યું કે સફરજન નીચે કેમ ન પડ્યું, સફરજન જ કેમ પૃથ્વી તરફ આકર્ષાણું, પૃથ્વી કેમ સફરજન તરફ ન આકર્ષાણ. એના માટે અહીંયા ન્યૂટને ગતિના જે બીજો અને ત્રીજો બે નિયમ છે ને એ ઉપયોગમાં લેવાના છે. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે શું છે? આઘાત પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આઘાત ને પ્રત્યાઘાત બે એક જ જગ્યાએ લાગે છે, એટલે બે પદાર્થ એકબીજાના ઉપર લાગે છે. બે, દાખલા તરીકે આપણે દડાને જોતા, બે દડાને એકબીજાની આસપાસ લઈ આવ્યા હતા, બે દડા અથડાઈને શું થાય? બે આઘાત પ્રત્યાઘાત સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં દડા બે પાછળ જતા હતા. તો અહીંયા બે વસ્તુ એવું જ થાય છે, એટલે કે ત્રીજા નિયમ પ્રમાણે શું છે? પૃથ્વી અને સફરજન એકબીજાને આકર્ષે છે, પરંતુ ન્યૂટનની ગતિનો બીજો નિયમ પણ આમાં અપ્લાય થાય છે. શું છે? તો કે જે એનો પ્રવેગ છે, એટલે કે જેનો વેગ છે એ દળના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે
ઇન શોર્ટ તમને આવી વાક્ય રચનામાં ન સમજાય એટલા માટે ઇન શોર્ટ વસ્તુ, સફરજનનું દળ પૃથ્વીની સાપેક્ષે અવગણ્ય છે, ગણવા જેવું જ નથી. સફરજન એટલા નાના કદનું છે એટલા માટે પૃથ્વીથી એ સતત ખેંચાઈ આવે છે. પૃથ્વી પાસે ખેંચાતું તમને દેખાય છે, પૃથ્વી સફરજન પાસે ખેંચાતી નથી દેખાતી. સૂર્યનું દળ પૃથ્વી કરતા મોટું છે એટલે પૃથ્વી સૂર્ય ફરતે પૃથ્વી આટા મારે છે, પૃથ્વી ફરતે સૂર્ય આટા નથી મારતો. એવી જ રીતે પૃથ્વી ને ચંદ્રની વાત કરીએ તો પૃથ્વીનું દળ વધારે છે, ચંદ્રનું દળ ઓછું છે, એટલા માટે ચંદ્ર છે એ પૃથ્વી તરફ આકર્ષાતો દેખાશે, એટલે પૃથ્વી તરફ પોતે ગોળ રાઉન્ડ મારશે, પૃથ્વી ચંદ્ર તરફ ગોળ આટા નથી મારતો. સમજાય છે મારી વાત? તો આ ન્યૂટનની આધારે, ન્યૂટનના ગતિના નિયમ આધારે આપણે કેન્દ્રગામી બળ અને એને લાગતા એના દ્વારા ઉદ્ભવતા ગુરુત્વાકર્ષણ બળ વિશેની આપણે માહિતી મેળવી. એટલે એના આધારે આપણે બધું જોયું કે સૂર્ય પરિવારની અંદર બધા જ ગ્રહો એકબીજાને, બધા જ ગ્રહો સૂર્ય ફરતે પોતે નિયમિત ધોરણે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તો આનો મુખ્ય અને મુખ્ય આધાર છે દરેક ગ્રહનું પોતાનું કેન્દ્રગામી બળ, સૂર્યનું મુખ્ય કેન્દ્રગામી બળ અને સૂર્ય દ્વારા ઉદ્ભવતું ગુરુત્વાકર્ષણ બળ, કે જે બાકીના બધા જ મંડળના ગ્રહોને, 9 ગ્રહોને પોતાની તરફ આકર્ષિત કરેલા રાખે છે અને પોતાની તરફ સતત પરિક્રમણ કરાવતા રાખે છે. બરોબર છે? તો એના આધારે ગુરુત્વાકર્ષણની વ્યાખ્યા કંઈક આવી આપી કે વિશ્વના બધા જ પદાર્થો એકબીજાને આકર્ષે છે. ફરી વખત, વિશ્વના બધા જ પદાર્થો એકબીજાને આકર્ષે છે. પદાર્થો વચ્ચેના આ આકર્ષણ બળને પૃથ્વીનું અથવા તો પદાર્થનું ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે. હું પૃથ્વી સાથે જકડાયેલો છું એનો અર્થ એવો છે કે પૃથ્વીની સપાટી મને આકર્ષે છે, એવી જ રીતે મારા પગની સપાટી પૃથ્વીના સપાટીને આકર્ષે છે. આ બળ છે એ જ બળના પરિણામ સ્વરૂપ એને ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય એટલે કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. આનો વધુ અભ્યાસ આપણે આગળના મુદ્દાઓમાં કરવાનો છે, પણ આ એક તમને ખાલી ગાણિતિક મૂલ્યની મેં વાત કરી, પણ વ્યાખ્યા સ્વરૂપે આજે માત્ર ને માત્ર ખાલી આપણે ગુરુત્વાકર્ષણની વાત કરી, એટલે ગુરુત્વાકર્ષણની આપણે લાસ્ટ વ્યાખ્યા ઉપર આવ્યા તો એવું કહ્યું કે વિશ્વના બધા જ પદાર્થ એકબીજાને આકર્ષે છે. આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજનો મુદ્દો તમારા માટે બહુ રસપ્રદ થયો છે, બહુ એકદમ વ્યવસ્થિત તમે સમજી શક્યા હશો. અને છતાં તમને ન સમજાતો હોય તો કોમેન્ટ બોક્સમાં મને તમે કોમેન્ટ કરી શકો છો, અથવા તો તમે કોઈ પણ મુદ્દો રાઇટ આઉટ, ટીક આઉટ કરી રાખજો. અને હું આપણે ફરીથી એ મુદ્દો ન સમજાતો હોય, વધારે કોમેન્ટ્સ હું જોઈશ, એ મુદ્દાને હું ફરીથી આ લેક્ચરમાં સમજાવવાનો પાછો પ્રયત્ન કરીશ. ત્યાં સુધી બધા આવજો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.